નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 નું વિજ્ઞાન આજથી શરૂ કરવું છે અને વિજ્ઞાન વિષયની અંદર હું તમને બેઝિક માહિતી આપી દઉં તો વિજ્ઞાનની અંદર એટલે કે સાયન્સની અંદર ટોટલ તમારે 13 ચેપ્ટર છે. આ 13 ચેપ્ટરની અંદર 3 ડિપાર્ટમેન્ટ તમને જોવા મળશે. એમાં ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 ભાગનું આખું તમારું વિજ્ઞાન જે છે ડિવાઈડ કરેલું છે. એમાં ભાગ 1 જે છે એ છે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્ર અથવા રસાયણ વિજ્ઞાન, કેમેસ્ટ્રી. બીજું જે ભાગ છે એ છે તમારો બાયોલોજીનો અથવા તો એન્વાયરમેન્ટનો, આને કહેવાય તમારે જીવ વિજ્ઞાન અને પર્યાવરણ. અને ત્રીજો જે ભાગ છે એ છે ફિઝિક્સનો, જેને તમે કહીશો ભૌતિક વિજ્ઞાન અથવા ભૌતિક શાસ્ત્ર. બરાબર, બધાના ચાર ચેપ્ટરો રહેશે, જેની અંદર ચેપ્ટર 1 થી લઈને 4 સુધી તમારા કેમેસ્ટ્રીના ચેપ્ટરો રહેશે. 5, 6, 7, 8 એટલે 5 થી 5, 6, 7, 8 આ 4 ચેપ્ટર તમારા બાયોલોજીના રહેશે અને 13મું ચેપ્ટર એક પર્યાવરણનું રહેશે. અને વધ્યા કેટલા? 9, 10, 11, 12 એટલે કે 9 થી 12 નંબરના ચેપ્ટરો તમારા ફિઝિક્સના રહેશે. એટલે આવી રીતે આખું જે છે સિલેબસ તમારો રહેશે. અને પ્લસ કે તમને આની અંદર શું આપી દેવું હશે, બ્લુ પ્રિન્ટ મળી જશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, સેક્શન બી માંથી આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, સેક્શન સી માં કેટલા પ્રશ્નો હશે. બધી બ્લુ પ્રિન્ટ તમારે વાંચ્યું હોય તો એના પરિપત્ર તમારે ઓનલાઈન મળી જશે, તમારે એનો જોઈ લેવાનો. અથવા તો જ્યારે આપણે ચેપ્ટર ભણાવશું એ ચેપ્ટરમાં કેટલા માર્ક્સનું પૂછાશે સ્ટાર્ટિંગમાં આપણે કહી દઈશું. બરાબર છે. તો આપણે શરૂઆત કરવાની છે રસાયણ વિજ્ઞાનથી, જેમાં પહેલો પાઠ આપણે સ્ટાર્ટ કરશું, પછી એક પાર્ટ બાયોલોજીનો, પછી એક પાર્ટ ફિઝિક્સનો. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જે સરકારશ્રીનો પરિપત્ર આવે એ જ પ્રકારે આપણે વિજ્ઞાન ભણવાનું રહેશે. તો આપણે શરૂઆત કરીએ વિજ્ઞાનની. ચેપ્ટર 1 કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1. તો પહેલા પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. એટલે કે આપણે અત્યાર સુધી કેમેસ્ટ્રીનું જેટલું પણ ભણ્યા, ધોરણ 6, 7, 8 એમાંથી આપણે નાનું કેમેસ્ટ્રીનું જેટલું પણ કન્ટેન્ટ ભણ્યા એ હવે તમારે ડિટેલમાં આની અંદર તમારે ભણવાનું છે. પહેલું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જેની અંદર તમે ઘણી બધી પ્રક્રિયાઓ ભણશો, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ભણશો, ઘણા બધા પ્રયોગો ભણશો પ્રવૃત્તિ સ્વરૂપે. અત્યાર સુધી 6, 7, 8માં શું હતું, 9માં કે પ્રયોગો એવું લખેલું હતું, પ્રયોગ વર્ણવો. પણ આમાં તમારે પ્રયોગ એવું લખેલું નહીં હોય. પ્રયોગની જગ્યાએ પાઠ્યપુસ્તકમાં આપેલી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ જ બોર્ડના પેપરમાં બેઠી પૂછાય છે. તો એ બધી પ્રવૃત્તિ આપણે આવરી લઈશું, બધા પ્રશ્નો આવરી લઈશું, એટલે તમારે બીજે કંઈ પણ જવાની જરૂર પડશે નહીં. બધો જ સિલેબસ આપણા ચેનલમાં કમ્પ્લીટ થઈ જશે. ડોન્ટ વરી, ખાલી બધું ધ્યાનથી જોજો, સાંભળજો અને સારા અક્ષરે નોટ પેન લઈને બ્લેક બ્લુ પેનથી લખતા જજો. હાઇલાઇટર વાપરીને પણ તમે લખી શકો છો, જેથી આપણી નોટ સારી અને વ્યવસ્થિત લાગે. તો આપણે વાત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની. તો મોસ્ટ ઓફ આપણી આસપાસ 2 પ્રકારની પ્રક્રિયાઓ આપણે જોવા મળે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ રિએક્શન્સ. કઈ તો કે એક છે કેમિકલ અને એક છે ફિઝિકલ, એટલે કે રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા. ભૌતિક પ્રક્રિયા આપણે ખબર છે કે આપણે જ્યારે કાગળને ડૂચો કરીએ અથવા કાગળને ફાડી નાખીએ તો એમાં કોઈ નવો પદાર્થ બનતો નથી, ખાલી કાગળનો આકાર ચેન્જ થાય છે. તો એને કહીએ આપણે ફિઝિકલ ચેન્જીસ અથવા ફિઝિકલ રિએક્શન, એટલે ભૌતિક પ્રક્રિયા. પણ જ્યારે પણ આપણે કોઈ એવી પ્રક્રિયા કરીએ, એવો ફેરફાર કરીએ કે જેની અંદર આખો નવો જ પદાર્થ બને છે, જેની અંદર પદાર્થનો રંગ બદલાઈ જાય છે, તો એવી પ્રક્રિયાઓને આપણે કેમિકલ પ્રક્રિયા કહીએ છીએ, રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં પહેલો પ્રશ્ન એવો છે, બેઝિકનો પ્રશ્ન, કે આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો. આપણા રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ ખાલી નામ, કે આપણી ડેઈલી લાઈફમાં કઈ કઈ પ્રક્રિયાઓ આપણે જોઈ શકીએ છીએ. તો એમાં કઈ કઈ પ્રક્રિયા હોય, તો કે સૌથી પહેલા આવશે ખોરાકનું પાચન.
પછી બીજું આવશે આપણા શ્વસનની પ્રક્રિયા, પછી દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા, પછી તો કે લોખંડની વસ્તુને કાટ લાગવું, લોખંડની વસ્તુને કાટ લાગવું, પછી કોલસાનું દહન થવું, પછી તો કે દ્રાક્ષના વિઘટનથી દારૂની બનાવટ. તો આવી ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આપણા નોર્મલ લાઈફમાં જોઈ શકીએ છીએ. આ તો ખાલી 5-6 નામ જ છે, અને આ 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે એ જ યાદ રાખવાનું કે એટલી પ્રક્રિયા આપણે નોર્મલ લાઈફમાં જોઈ શકીએ છીએ. બાકી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ તો ઘણા બધા આવે. બીજું કે આ પાઠની અંદરથી 2026 ની બોર્ડની પરીક્ષામાં 2026 ની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન હતો, સોરી 2 માર્ક્સના 2 પ્રશ્નો એટલે કે સેક્શન બી માં, અને 3 માર્ક્સનો એક પ્રશ્ન, એમ 2 ને 2 4 એટલે 3 7 એટલે ટોટલ 7 માર્ક્સનું 2026 માં આ પાઠમાંથી પૂછવામાં આવ્યું હતું. જ્યારે 2025 માં 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન, 5 માર્ક્સનું ચેપ્ટર હતું. એટલે હજી ઓફિશિયલ નવી બ્લુપ્રિન્ટ આની જાહેર થઈ નથી. જ્યારે પણ આવશે ત્યારે હું તમને લખાઈ દઈશ અથવા તો ગમે તે રીતે તમને જાણ કરી દઈશ. એટલે તમારે ગણતરી રાખવાની કે 5 થી 7 માર્ક્સનું તો આ ચેપ્ટર આવે જ છે. સેક્શન બી માં અને સેક્શન સી માં આના પ્રશ્નો તમને જોવા મળશે. બરાબર, તો આ થઈ ગયો આપણો પહેલો પ્રશ્ન. હવે આપણે વધીએ આગળ. પ્રશ્ન બીજો અથવા તો પ્રવૃત્તિ 1.1 બહુ અગત્યની પ્રવૃત્તિ છે, 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછાઈ શકે. અને એનો હેતુ શું છે તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીના દહનની પ્રક્રિયા સમજાવી. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી ધોરણ 7 માં પણ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી સળગાવી હતી, પણ એમાં બહુ બેઝિક માહિતી જ હતી. આમાં આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલા શું લખશું? સારા અક્ષરે લખશું હેતુ. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીના દહનની પ્રક્રિયા સમજાવવાની છે. આના પછી આપણે શેની જરૂર પડશે તો કે હવે પડશે સાધન સામગ્રી. સાધન સામગ્રી તમે ભેગું લખી શકો છો અથવા અલગ અલગ પણ લખી શકો છો. શેની આપણે જરૂર પડશે આમાં તો કે આપણે જરૂર પડશે રકાબી અથવા વોચ ગ્લાસ. બીજું આપણે મીણબત્તી કે બર્નર. પછી તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી, ધાતુની પટ્ટી, મેગ્નેશિયમ ધાતુની પટ્ટી પ્લસ એને પકડવા માટેનો એક ચીપિયો. એટલી વસ્તુની આપણે જરૂર પડશે. હવે આપણે દોરવાની છે આની આકૃતિ. હું દોરું એમ દોરતા જાજો, સ્પીડ થોડીક આમાં વધી જશે એટલે તમે ફટોફટ સારી એવી આકૃતિ દોરજો. પ્લસ કે આકૃતિની પ્રેક્ટિસ તમે 3-4 વાર હોમવર્કની નોટમાં કરજો જ, કારણ કે એક વાર દોરે આકૃતિ નહીં આવડે. મને નહીં આવડતી તો તમને ક્યાંથી આવડે? એટલે 3-4-5 વાર તમારે આકૃતિ દોરવાની જ રફની અંદર, તો જ તમારે એની અંદર કહેવાય કે ફાવટ આવી જશે. તો આકૃતિ હવે આપણે દોરીએ. પેન અને પેન્સિલ જોડે જ રાખજો. નામ નિર્દેશન કરવા માટે પણ તમારે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો, પેનથી નામ નિર્દેશન કરવાનું નહીં. આ શું છે તો કે આ છે ચીપિયું. આ છે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. ટૂંકમાં લખી નાખી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. આ છે રકાબી અથવા વોચ ગ્લાસ. આ છે મીણબત્તી. તો આ થઈ ગઈ આપણી આકૃતિ અને તેનું નામ નિર્દેશન. હવે આપણે લખીશું પદ્ધતિ. હું બધું ડિટેલમાં નહીં લખું, મેન મુદ્દા ટૂંકમાં લખીશ. એટલે તમારે એનું ડિટેલમાં લખવાનું. તમારે મારી જે મુદ્દા નહીં પાડવાનો, હું જે બોલતો જાઉં એ વસ્તુ તમારે લખતી જવાની. બરાબર? કારણ કે એટલું બધું બોલવાનો ટાઈમ રહે નહીં, લખવાનો ટાઈમ નહીં રહે. પછી વિડીયો થાય 10-15 કલાકનો, એટલે એટલો બધો ટાઈમ તમારી પાસે નથી, મારી પાસે નથી.
એટલે બેટર છે કે આપણે બધું ટૂંકમાં લખીએ. તમારે ફાવે તો આવી રીતે જ લખજો, અથવા તમે ડિટેલમાં લખી શકો. તો શું કરશું તો કે સૌથી પહેલા આપણે એક શુદ્ધ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી આપણે લેવાની છે. એક શુદ્ધ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી આપણે લેવાની રહેશે. પછી શું કરવાનું છે તો કે હવે પછી આપણે તેને સૌથી પહેલા કાચ પેપર વડે સાફ કરવાની છે. કાચ પેપર વડે પહેલા સાફ કરવાની છે. કેમ સાફ કરવાની છે એનો પ્રશ્ન હમણાં આવે છે. એની પછી કાચ પેપર થી સાફ થઈ જાય પછી આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ચીપિયા વડે પકડીને શું કરવાનું છે તો કે મીણબત્તી વડે તેને સળગાવવાની છે. સળગાવવાની અથવા તેને દહન કરાવવાની છે. હવે જેમ જેમ મીણબત્તી મેગ્નેશિયમની પટ્ટી સળગતી જાય તેમ તેમ તેની જે રાખ બને, રાખ એટલે કે આપણે જે એનો પાવડર બને, આ પાવડરને આપણે ભેગો કરવાનો છે. શેમાં ભેગું કરવાનું છે તો કે રકાબી નીચે રાખી અથવા જે વોચ ગ્લાસ રાખ્યો છે, વોચ ગ્લાસ, તેમાં આપણે એને કલેક્ટ કરવાનો છે. પછી આ પ્રયોગ દરમિયાન તમને જોવા મળતું અવલોકન તમારે લખવાનું છે. આ થઈ ગઈ પદ્ધતિ. તમે આવી રીતે લખી શકો નોટમાં, બોર્ડમાં આવી રીતે નહીં લખવાનું, તો ડિટેલમાં લખવાનું. હવે આપણે જોઈએ અવલોકન. મેઇન અવલોકન જ છે. તો જ્યારે તમે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને શું કરવાનું તો કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સૌથી પહેલા તો શું કરવાનું તો કે આંખથી દૂર રાખવાની. કારણ કે એ જે સળગે, દહન પામે ત્યારે એનાથી આપણે કઈ નુકસાન ના થાય એટલે આંખથી થોડીક દૂર રાખીને પ્રયોગ કરવાનો. પછી બીજી વાત કે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જ્યારે સળગે ત્યારે તે જગારા મારતી સફેદ તીવ્ર પ્રકાશ ઉત્પન્ન કરે છે. જગારા મારતી સફેદ તીવ્ર પ્રકાશની જ્યોત સાથે તે સળગે છે. યાદ રાખજો, આ રંગ પૂછાઈ શકે કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી કયા રંગથી સળગે છે, તો સફેદ રંગ નહીં, તીવ્ર જગારા મારતો સફેદ રંગથી સળગે છે. આપણે કેમ કોઈ વેલ્ડિંગ કરતું હોય ત્યારે કેમ એકદમ શાઇનિંગ બ્રાઇટ આપણે વ્હાઇટ કલર જોવા મળે, વ્હાઇટ કલરના તીખારા જોવા મળે, એવી રીતે આમાં તમને બ્રાઇટ વ્હાઇટ કલર તમને જોવા મળશે. હવે બીજી વાત કે આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી સળગે એટલે એમાં શું તો કે એનું રૂપાંતર થઈ જાય પાવડરમાં. પાવડર એટલે કે રાખ, પાવડર એટલે કે એની રાખ. હવે આ જે રાખ છે એને આપણે ભેગી કરી તો આ રાખનું વૈજ્ઞાનિક રાસાયણિક નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ જેનું સૂત્ર છે MgO. બરાબર છે. તો એટલું યાદ રાખવાનું કે આ જે રાખ ભેગી કરી એનું નામ શું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, MgO. હવે અહીંયા સુધી આપણે શું સાબિત થયું કે આ પ્રક્રિયા કરતા આપણને ખબર પડી કે આપણે એક નવો પદાર્થ મળ્યો, એક રંગ પણ આપણને મળ્યો. તો આખી જે પ્રક્રિયા છે હવે આપણે એને ટૂંકમાં લખવા માટે જે શાબ્દિક સ્વરૂપે વર્ણન કરીએ આપણે એને કહીએ છીએ રાસાયણિક સમીકરણ. તો આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ થશે. રાસાયણિક સમીકરણ ક્યાં છે તો કે નીચે મુજબ રહેશે. આનું સમીકરણ ખાસ યાદ રાખવાનું. કેવી રીતે તો કે Mg પ્લસ O2, થોડી જગ્યા રાખવાની, ભેગું નહીં લખી દેવાનું. ઇટ્સ ગીવ ટુ MgO. Mg એટલે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. સળગે એટલે સળગે ક્યારે, જ્યારે ઓક્સિજન હોય તો કે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવે, MgO. પછી આનું નીચે નામ લખવાનું. આવું છે તો કે આ છે મેગ્નેશિયમ. આ શું છે તો કે આ છે ઓક્સિજન. અને આ શું બન્યું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ થઈ ગયું રાસાયણિક સમીકરણ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે.
આને શું કહેવાય? આને કહેવાય પ્રક્રિયકો. અને જે વસ્તુ બને આને કહેવાય નિપજ. તો અહીંયા બંને પ્રક્રિયા મતલબ નિપજો અને પ્રક્રિયકો અને નિપજો વચ્ચે સમતુલિત જોવા મળતી નથી. એટલે આ જે રાસાયણિક સમીકરણ છે, આ રાસાયણિક સમીકરણ કેવું છે? તો કે અસમતોલિત છે. અસમતોલિત રાસાયણિક સમીકરણ છે. અસમતોલિત છે. આને સમતોલિત કેમ કરવાનું હોય આપણે આગળના વિડીયોમાં બહુ ડિટેલમાં શીખશું. અથવા આનું બીજું નામ શું છે? અસમતોલિત છે, બરાબર. આનું બીજું નામ શું છે? તો આનું બીજું નામ છે માળખાકીય રાસાયણિક સમીકરણ. અથવા આનું ત્રીજું નામ પણ છે કંકાલ સમીકરણ. આના 3 નામ યાદ રાખવાના: અસમતોલિત રાસાયણિક સમીકરણ, માળખાકીય રાસાયણિક સમીકરણ અને કંકાલ સમીકરણ. તો આ થઈ ગઈ આખી તમારી પ્રવૃત્તિ, મેગ્નેશિયમ ધાતુના દહનની પ્રવૃત્તિ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2 કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવતા પહેલા સાફ કાચ પેપર વડે સાફ કરવામાં આવે છે. શા માટે? સમજાવો. આ પ્રશ્ન આ વર્ષની એટલે કે બોર્ડ 2026 ની પરીક્ષામાં હતો. કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને આપણે સળગાવી એની પહેલા કાચ પેપરથી કેમ સાફ કરવી પડે? તો ધ્યાનથી સમજજો. મેગ્નેશિયમ ધાતુ છે, હું ટૂંકમાં લખું છું, તમે ડિટેલમાં લખજો અથવા આવી રીતે ટૂંકમાં લખજો, જેમ તમને યાદ રહે એમ. મેગ્નેશિયમ ધાતુ એ ખૂબ જ સક્રિય ધાતુ છે. એક્ટિવ છે. જેમ કેમ લોખંડને આપણે હવામાં ખુલ્લી રાખીએ તેના ઉપર કાટ જામી જાય, કાટ લાગી જાય, એવી રીતે મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે અથવા મેગ્નેશિયમ ધાતુને આપણે હવામાં ખુલ્લી રાખીએ તો તેની ઉપર એક આવરણ જામી જાય છે અથવા તો એક પડ બની જાય છે. આ પડ શેનું છે? તો કે આ પડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ, MgO. આનું પડ જામી જાય છે. હવે મેગ્નેશિયમ ધાતુ ઉપર એક બીજું પડ જામી ગયું એટલે હવે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી કેવી થઈ ગઈ? અશુદ્ધ થઈ ગઈ. એટલે હવે આપણે આ પડ જામી ગયું, બરાબર છે. પડ જામ્યું એટલે કેવી થઈ ગઈ? તો કે અશુદ્ધ થઈ ગઈ, જેને આપણે પ્રક્રિયા કરવા માટે એનો ઉપયોગ થઈ શકે નહીં, ઉપયોગ ન થાય. તો હવે આપણે આ મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ દૂર કરવા માટે શું કરવું પડશે? તો કે આને હવે આપણે કાચ પેપર વડે સાફ કરવું પડશે. કાચ પેપરથી સાફ કરીએ તો આ જે MgO નું પડ છે એ દૂર થાય અને આ જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે એને આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ. સરળતાથી ઉપયોગ કરી શકીએ. એટલા માટે આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સળગાવતા પહેલા કાચ પેપર વડે સાફ કરવું જોઈએ. તમે આવું રીતે ન લખતા તો મેં તમને સમજાવવા માટે લખ્યું, તમે ડિટેલમાં પોઈન્ટ પાડીને વ્યવસ્થિત રીતે લખજો, બરાબર. તો અહીંયા આજના વિડીયોમાં એટલું રાખીએ. હવે આગળ નવો અભ્યાસ આપણે કરીશું.